પણ બીજા માટે એમને જીવન એમનું શું કર્યું, અર્પિત કરી દીધું ભાઈ. કર્યું કે નહીં કર્યું? બીજા માટે ના, ખુદના માટે નહીં, પણ આખા એને આદિવાસી ભાઈઓ માટે, બધા માટે એમનું જીવન અર્પિત કર્યું. એમની મેં હિસ્ટ્રી વાંચી ત્યારે એની હિસ્ટ્રીમાં એવું લખવામાં આવ્યું હતું કે જ્યારે એને અંગ્રેજો સામે એમને લડ્યો અને જ્યારે એને બલિદાન કરવામાં આવ્યું, જ્યારે એને મારવામાં આવ્યો, તે વખતે એને બિચારાને મારી અને હાથની ચામડીઓ આવે ને, એ ચામડી બી એક ચામડી નોચીને ઉપાડી. એમ કહેવામાં આવે કે જો તો આમને ઝાડની એક ખાલ ઉખાડી આપણે તો એક ખાલ બે બાજુથી કાપીને આમ ખેંચી નાખે, ખબર હે? તો એ આખી ખાલ આવતી રહે. એવી રીતે બિરસા મુંડાને બી ભયાનક મોત આપવામાં આવી. પણ એની એક જ વિચારધારા હતી કે હું આદિવાસી છું. હમણાં અહીંયા ઘણા બધા આપણે એમ જોવા જઈએ તો આદિવાસી ભાઈ એમનું નામ કહેતો શું થાય, શર્માય કે ભાઈ હું આદિવાસી છું. જાઓ તમે હમણાં અમદાવાદ બાજુ જાઓ તો તમે કોઈ એમ નહીં કહી શકો કે હું આદિવાસી છું. તમે નહીં કહી શકો. કેમ કે તમને એમ કહેશે કે ભાઈ એકદમ નીચલી જાત